તો આ છે રીધિ. રીધિ અત્યારે હાલ વ્યાણેલી છે અને દૂધમાં પણ બહુ સારી છે. અને આ છે મોરલાની દીકરી. મોરલો ઈ કયો મોરલો? મોરલો આપણે વડોદરા મેહુલ ભરવાડ પાસે છે એનો. બરોબર. પણ બહુ સારી છે ગા. બરોબર. તમે દૂધમાં પણ સારી છે. બોડી ફિટનેસ જોવો, સિંગ પેટર્ન જોવો, બહુ સારી ગાય છે. આગળ વાત કરીએ તો આ મને બહુ મોટી ગાય લાગે છે. હા, ઈ ચંદા છે મારી પાસે. જે આગળ નંદની ની વાત કરતા હતા ને, બરોબર. નંદની ની માં જ છે. પણ મારી પાસે બધાથી જૂનામાં જૂની ગા છે. બરોબર. તમારે ગૌશાળાની મોટી ગાય છે? હા, ગૌશાળાની મોટી ગા. અને મને આની ગામમાં મને એટલો સંતોષ મળ્યો છે કે જે એના બચ્ચા આવ્યા છે બહુ ટોપ હાઈ લેવલના બચ્ચા જ આવેલા છે. જ્યાંથી કરીને મેં મંગલ નામનો બુલ હતો, ખૂટ હતો મારી પાસે, ઈ આનો દીકરો. હાલ આની દીકરી એક આ નંદની છે. એક લીલડી વાછડી પાછી આપેલી છે. ઈ ક્યાં કૂટની છે? ઈ મારા પવનની જ છે. બરોબર. હા, ઈ પવનની વાછડી પણ આગળ આનંદ અત્યારે હાલમાં જે આની નીચે વાછડી છે ઈ પણ આગળ બતાવશું તમને. આગળ આવડી આ ગાય છે ઈ છે ગેરેજ મારી પાસે. બહુ સારામાં સારી છે, દેશી નસલની ગાય છે. પણ ટૂંકમાં હાલમાં કહીએ ને તો દૂધમાં બધી ગાયોથી વધે. બરોબર. સાગરભાઈ 11 લીટર દૂધ આ ગાનું દોવેલું છે. બરોબર. અને હાલ પ્રેગ્નેન્ટ છે. અને એની આ ઓર્ડરની ક્વોલિટી તમે જો અઠવાડિયાથી 10 દિવસમાં વ્યાય એમ છે. પણ જે આમાં દોવાની મજા છે ને એ બધા કરતા સારામાં સારી છે. બરોબર. હા, બહુ એટલે બહુ સારી ગા. લંબાઈ ઊંચાઈમાં અને આમ હાલ અત્યારે પ્રેગ્નેન્ટ છે. બસ 10 દિવસ લેશે પણ બહુ સારી ગા છે. એમ ટૂંકમાં દોવાની મજા આવે છે. આગળ આ ગાય છે? આ છે મારી પાસે. આ મારી પાસે સાગરભાઈ આની તમે જે અત્યારે ગાને જોવો ને તો કોઈ એમ ના કે આ 5 વેતર ગા પણ હશે. બરોબર. હજી પેલું બીજું વેતર જ ગણાય. અને 2 જ આચર છે, 2 આચર હોયા ગયા છે. પણ આ મને અન્ય 4 વાસળીઓ આપી. જે અત્યારે હાલ હું લીલડી બતાવું છું ઈ, એક કનૈયાની વાસળી જે કહું છું ઈ, 2 વાછડીઓ મેં આની આપી દીધેલી છે. એટલે ટૂંકમાં આની બધી વેતરમાં વાછડીઓ, બધી વેતરમાં વાછડીઓ જ આવેલી છે. પણ 5 આ ગાન તમે જો કોઈ એમ નહીં કે આ 5મું વેતર ગા પણ વીઆઈ પણ વેલી જતી છે. હા, દર વર્ષે વીઆઈ છે. પણ મને 2 જ આચર છે. કદાચ હજી 2 માંથી 1 રહીએ તો મને પૂરો સંતોષ છે આ ગાથી. બરોબર. જેથી કરીને આ ગાયે મને બહુ સારું બચ્ચા, બહુ એટલે બહુ સારા બચ્ચા આપ્યા છે. બરોબર. આ ગાની હાઈટ તમે જોવો પણ એના બચ્ચા જે હાઈટમાં જાય છે ને બહુ ઊંચા જાય છે. કુદરતી આ વસ્તુ આમાં ખરેખર એક બહુ ગુણ સારો છે કે આના બચ્ચા જે છે ને એ બહુ હાઈટ લેન્સમાં છે. અત્યારે હાલ તમે સામેની ભાગમાં ઓલા ઓળકા વિભાગમાં મેં તમને બતાવેલું, એમાંથી આની જે કનૈયાની વાસળી છે એ બધા કરતા હાઈટમાં ગઈ. બરોબર. આગળ આવો તો અત્યારે હાલ જે બ્રીડિંગ પર્પઝ થી હું વાપરું છું એ આ પવન બુલ છે. અને આનો યુઝ હું કરું છું. બરોબર. પવનની લાઈન કઈ છે? પવનની લાઈન છે કુંડળ. કુંડળ મંદિર ની અંદર જે બગલિયો બુલ હતો ને એનો વાછડો છે આ. બરોબર. આ પવન થયો છે કેવડો ઉંમરમાં? ઉંમરમાં એ અત્યારે હાલ 3 વર્ષ જેવું છે. અને આના રિઝલ્ટ આવી ગયેલા કે? હા, એનો બચ્ચા હું તમને આગળ બતાવીશ. લીલડી વાછડી જે તમને કહું છું ને, ચંદાની વાછડી, એ હું તમને આગળ બતાવું છું. તમે મિત્રો જોવો તો પવનને ટૂંકું મોઢું, એની કાનની બનાવટ જોવો, શિંગડાની બનાવટ, બોડી ફિટનેસ બહુ સારો ખૂટ છે. અને આના તમે ડોઝ બનાવ્યા છે, ભર્યા છે? આના ડોઝ અત્યારે ગુજરાતમાં લગભગ હાઈ લેવલમાં સૌથી વધારે યુઝ આના જ ડોઝ થાય છે. બરોબર. હા, મારે. અને આના ડોઝ તમારી પાસેથી મળી જાય હાલમાં જોતા હોય તો? ગમે ત્યારે સવારથી માંડીને સાંજ સુધીમાં ગમે ત્યારે આનો મને ફોન કરો. હું આના સીમન તમને ગમે ત્યારે. તમારો નંબર એકવાર જણાવી દો. મારા નંબર છે 97 255 55995. બરોબર. આ ગાય છે એ ગાય દેશી છે, દૂધના પર્પઝ થી જ રાખેલી છે. બરોબર. એટલે શરીરમાં બહુ સારી છે, લંબાઈ શરીરમાં ને એમ સારી, દૂધમાં. બીજો એક એ પ્રશ્ન છે કે આ તમારી પાસે બધા લંબાઈ ઊંચાઈમાં બહુ સારા છે, બરોબર? તો મારું એવું માનવાનું છે કે જો એનું શરીર હશે હેવી તો દૂધમાં સારી થાય. એ સાચી વાત છે, ખોટી વાત છે, શું છે એ મને કહો છો તમે. એ જે દૂધનું ને શરીરનું તમે કહો છો ને સાગરભાઈ, એ ખરેખર એના માતા પિતાના ઉપર તો નહીં, એ તો ડિપેન્ડ કરે જ છે. પણ મારું એમ કહેવાનું છે કે એનું શરીર મોટું હોય છે તો એ ખોરાક એવડો ઉપાડશે તો એ પ્રમાણે દૂધનું ઉત્પાદન થાય. પણ ખરેખર એ ગુણ તો વધારે પૂરતો તો છે ને એના માતા પિતા ઉપર જ આવે છે. જેની મામાં દૂધ હોય
હા, હા. ઈ ગાને દૂધ 100% આવે જ. હા, એના વંશ વેલામાં તો આવવાનું જ છે, બરોબર. વંશવેલામાં જ નથી ને ગા હાથી જેવડી હોય તો શું છે, ઈ દૂધ હા, નથી જ ઈ ખાવાનું. હા, ઈ બરોબર, ઈ વાત બરોબર. બરાબર છે. એટલે એ વાત તો ફાઇનલ છે કે તમે જે બુલ યુઝ કરો એની મધર મિલ્ક બધું જોવો જોઈએ. હા, એના મા બાપ કેવા છે જે હા, આપણે ફૂડ બાકી વાપરીએ તમે અમુક જોજો ગા તો હાથી જેવડી હશે હા. પણ દૂધ એમાં એટલે આ 45 અત્યારે લીટર હાલમાં નીકળે છે. ઘણા નવી ગૌશાળા બનાવે ને બંધ થઈ જાય તો એની પાછળનું કારણ ઈ જ છે કે પાછળનું કારણ ઈ જ એ છે ખાલી આમ રૂપારું જોઈને લઈ હા, આવે. રૂપારું જોઈને લઈ લે. એના ભાઈ વેલામાં દૂધ કેવડું છે એ કઈ જોતા હા. નથી, બરોબર. તમે આ પવન રહ્યો ને એની વાછડી અત્યારે જે જન્મેલી છે ને એની અત્યારથી તમને હું આમ આ ઓર્ડરની કોલમ પેટર્ન દેખાડીશ હા. તો અત્યારથી વાછડીના આચરનો તમે ગેપ જોજો. બરોબર, હાલો બતાવો દીની વાછડી બતાવો. જો આ વાછડી જો આ પવનની વાછડી છે. હા, હા, હા. એનું માથું જોવો, એનું મોઢું જોવો, પવનની જેમ શોર્ટ મોઢાની છે. હા, હા. આ પવનની કોપી જ મારી દીધી, પવનની Xerox કોપી તમને જ મારેલી આમ તમે જોવો. હા, હા. બરાબર. બહુ સારી વાછડી કેવડી બહુ થઈ? એટલે હજી 4 મહિનાની થઈ છે હા, હા. પણ એની આમ બોડી ફિટનેસ ને તમે જોવો. બરોબર. હા, હા. બહુ મસ્ત છે. આ નીચે બેઠી લાલ વાછડી. ઈ લાલ વાછડી છે ઈ આપણી પાસે ઓલો પૃથ્વી બુલ હતો ને એની હે. બરોબર. હા, હા. હા, પણ આની તમને હું કહેતો હતો ને હજી આ ઓર્ડરની ક્વોલિટી તમે જો આના 4 આચર જો હા, હા. કેટલો ગેપ પડે છે જો. હા, હા. એટલે દૂધમાં પણ બહુ સારી દૂધમાં સારી થાય હે. હા, હા. સમજાઈ ગયું. જોયું હા, હા. એનો કેવો અત્યારથી આચર્યું હોય. હા, હા. એટલે મેન પ્રપોઝ આ છે વસ્તુનો. હા, હા. અને વાછડીની તમે આમ બનાવટ જો પવન જ લાગે આપણને કે પવન જ ચોખ્ખો, છે. પવન કોપીમાં નાનો હતો તે કેવો આવો લાગતો બસ આવો જ લાગતો, આટલું જ મોટું હતું અને આનું પણ એટલું જ મોટું છે. બરોબર. હા, હા. હજી તો આ 4 મહિનાની છે, વરસ 2 વર્ષની થાય તો એનું રૂપે અલગ છે. હા, આ 26 તારીખ આવે ને હા, હા. આ 26 તારીખે 4 મહિનાની પૂરી થાય. બરોબર. તો હજી 4 મહિના નથી થયા એવું હા, છે ને? હા. આ વાછડો હી. આ વાછડો છે ને કૃષ્ણાનો છે. હા, હા. આગળ તમે ઓલી જે બહુ લંબાઈમાં હારી ગા બતાવી. હા, અને ઈ આ વાછડો જે છે ને ઈ મયુર બુલ છે ને મયુરનો વાછડાનો વાછડો છે. હા, હા. જે મેરડીમાના મંદિરે જે મયુર બુલ હતો ને હા, હા. ઈ વાછડાનો વાછડો છે. હા, બરોબર. હા. અને આ ગા મારા મિત્ર પાસેથી લીધેલી ને જે ઈ બુલ યુઝ કરે છે હા, હા. એનો વાછડો છે. હા, બરોબર. પણ આનો બાપે બહુ સારો છે, બહુ એટલે આ બહુ. વાછડો આમ થયો છે કેવડો અત્યારે ઉંમરમાં? હાલ મહિના દિવસનું છે. હા, આને તમે તમારા ફ્યુચર બુલ માટે તૈયાર કરો. આને ફ્યુચર બુલ માટે યુઝ કરી કારણ કે આની માતાનું જે દૂધ છે ને હા, હા. એ 9-10 લીટર ગમે ત્યારે કોઈ પણ લોકોને દોવાના ટાઈમે આવીને જોઈ જવાનું છું. બરોબર. અને બીજા નંબરમાં આપણે એ એના વિડીયો કરતા બેનિફિટ મને એ છે કે એની માતા જે છે ને એને સાગરભાઈ આપણે કહીએ ને કોઈ અમને પણ મગજમાં એવું હતું કે આગળનું કેમ બન્યું કારણ કે એની માતાને સવારે દોયેલી ને સાંજે વ્યાણેલી છે આગળ. સમજાઈ ગયો. હા, જેથી કરીને એ ગાનું દૂધનો પીરિયડ કોઈ દિવસ મૂકવો જ નથી પડ્યો. હા, હા. આ વાછડો બહુ સારો છે કલરમાં. બહુ સારો વાછડો છે. હા, અને મેં પવન પછી આને જ યુઝ કરવાનો છે. સમજાઈ ગયો. હા, હા. તમે આને નીણ દિવસમાં કેટલો ટાઈમ નાખો? દિવસની હું અંદર આપો નીણમાં? 3 વખત અમે નીણ કરીએ છીએ. હા, હા. નીણમાં અત્યારે હાલ સવારમાં એક મકાઈ અને ઝીંઝવાનું બેયનું કટિંગ મિક્સ કરી હા, હા. અને એકવાર અત્યારે સવારે 7 વાગ્યામાં નાખ્યું હોય. હા, હા. પછી હવે છે બપોરે 2 વાગે હા, હા. માંડવીનો ભૂકો હા, હા. એ બપોરે 2 વાગે નાખશું. બરોબર. પછી પાણી પાઈ અને શેઠ સાંજે પાછી અમે 7 વાગે હા, હા. પાછી લીલી 2 નીણું અત્યારે હાલ હું લીલાની કરું છું અને 1 નીણ સૂકાની કરું 3 નીણ પછી કરું છું. તમે ખાણ આપો એને? હા, ખાણમાં શું વસ્તુ આપો? ખાંડની અંદર હું આપું છું મકાઈનો ખોળ, હા, હા. કપાસિયાનો ખોળ, ઘઉંનું ભડકું બરોબર. અને બધું ઓલી જે કહેવાય ને કે મિક્સ આવે છે આપણે મિશ્રણ હા, હા. એ બધું મિક્સ કરી અને બધું થોડું થોડું નાખું મકાઈનો ખોળ, કપાસિયાનો ખોળ હા, હા. અને 2 કલાક હું પલાળી દઉં છું. બરાબર. પલાળેલું બધાને આપું. હા, હા. પછી તમે દૂધનું વેચાણ કરો છો અહીંથી? દૂધનું વેચાણ કરું છું હું જુનાગઢમાં. હા, હા. દૂધ મારું અહીંથી જુનાગઢ જાય છે બરાબર. અને 65 રૂપિયા લીટર દૂધ બધું મારું જાય છે. સમજાય. પણ દૂધ તમારે આમ નીકળતું તો ઓછું જાય છે ને કારણ કે તમે દૂધ મારે બસ અત્યારે હાલ આમાંથી દૂધનું વેચાણ મારે ફક્ત ને ફક્ત 35 લીટરનું થાય છે. હા, હા. બાકી બધા બચ્ચા આખા દિવસનું 35 લીટર? હા. બરોબર. હા, હા.
બાકી તો બચ્ચાને જ તમે બાકી જેટલું બધા પીવું એટલું બચ્ચાને. પાવો છો. હવે વ્યાહે ગાયું 4 ગાયું વ્યાહી એમ છે, હા હા એટલે વેચાણ થોડુંક વધશે પાછું. બરોબર. હા, તો મિત્રો તમને આ મંગલેશ્વર ગીર ગૌશાળા કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવજો, અને આવા નવા વિડીયો અમે તમારી સાથે લાવતા રહીશું. તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય ગૌ માતા, વંદે ગૌ માતા.